તો બનાસ બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ચેરમેન પદને લઈને બેંક ડિરેક્ટર્સમાં હવે હોડ જામી છે। આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે, પરંતુ 2.5 વર્ષની ટર્મ પૂરી થતા જ્યારે બનાસ બેંકની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ડિરેક્ટરના પદ માટે હોડ જામી છે। 2.5 વર્ષ અગાઉ અણદા પટેલને મેન્ડેટ અપાયું હતું અને અધવચ્ચેથી અણદા પટેલનું રાજીનામું લઈ લેવાયું હતું અને ત્યારબાદ સૌસી પટેલને ચેરમેન બનાવ્યા હતા। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આ વખતે કોને મેન્ડેટ આપવામાં આવ્યું છે, કોનું નામ આગળ ચાલી રહ્યું છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક એટલે બનાસ બેંક અને બનાસ બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે તે 11 વાગે જિલ્લાની બ્રાન્ચ કચેરી ખાતે યોજાવા જઈ રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે બનાસ બેંકની ચૂંટણી છે અને બનાસ બેંકમાં 22 જેટલા ડિરેક્ટરો છે તે અત્યારે પદ પર છે। મહત્વની વાત છે કે બનાસ બેંકના તત્કાલીન ચેરમેન સૌસી પટેલ સહિત અનેક જે ડિરેક્ટરો છે તે ડિરેક્ટરો વચ્ચે હોડ જામી છે। મહત્વની વાત છે કે અત્યારે 2 જેટલા જૂથો છે તે બનાસ બેંકમાં સક્રિય છે। એક જૂથ છે કે જે સૌસી પટેલે ઉભું કર્યું છે, જેમાં કેપી ગઢવી, અણદા પટેલ, માવજી ચૌધરી સહિતના લોકો છે, તો સાથે જ શંકરભાઈ ચૌધરીનું ગ્રુપ છે કે જેમાં ડાયાભાઈ પિલિયાતરનું નામ છે તે આગળ ચાલી રહ્યું છે। મહત્વની વાત છે કે અત્યારે 11 વાગે પાલનપુર પ્રાંત કચેરી ખાતે આ ચૂંટણી યોજાશે ને એમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપીને ચેરમેનની નિમણૂક છે તે કરવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તે પ્રકારે 2 જૂથો સક્રિય થયા છે ત્યારે આ 2 જૂથોમાં મેન્ડેટ પ્રક્રિયાથી ચેરમેન બને છે કે પછી બળવો થાય છે તે જોવું રહેશે। પરંતુ અત્યારે જે પ્રકારે બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને અત્યારે તો સહકારી માળખાનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। આભાર તમામ વિગતો માટે।